જય ભીમ, જય ભારત. મારું નામ અનિલ સોલંકી. આજ વિડીયો બનાવવાનું એક જ કારણ, એ કારણ એવું છે, કાલ મેં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની માટે એક વિડીયો બનાવ્યો હતો. એ વિડીયામાં હું એવું બોલ્યો હતો કે 3 વર્ષની દીકરીથી માંડી 80 વર્ષના વૃદ્ધ માળી સુધી પણ બલાત્કાર થાય છે. એવું મેં એક વિડીયામાં નાનો અમથો પોઈન્ટ મૂકેલો હતો. અને આજે મેં એક એવી ઘટનાએ સાંભળી. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું ગાંગળી ગામ, ત્યાં આજે એક 80 વર્ષના ડોશીની લાશ મળી. એ લાશને પીએમ કરવામાં લઈ ગયા. પીએમ બાદ જાણવા એવી માહિતી મળશે તેમની સાથે રેપ થયો છે અને એ રેપ કર્યા પછી તેમની હત્યા કરવામાં આવી છે. અને આપણે મહિલા દિવસ ઉજવવાની વાતો કરવી, આમાં ક્યાં મહિલા? કાલ મહિલા દિવસ ઉજવ્યો તો આજે એક મહિલાની સાથે આવું ઘટના બની. આવી ઘટનાઓ સાંભળીને દરરોજ હવે શું કરવું એ ખબર નથી પડતી. દરરોજ આવી ઘટનાઓ આવે છે. ક્યાંક ને ક્યાંક આ દેશની અંદર મહિલાઓ સુરક્ષિત નથી. મહિલા સુરક્ષિતની વાતો કરે છે પણ મહિલા સુરક્ષા નથી. ક્યાં સુધી આવું રહેશે? સરકારને આની ઉપર કાયદો કડક બનાવવો જરૂરી છે. ક્યાં સુધી આવી રીતે મહિલાઓની સાથે બલાત્કાર થાય છે, તેમની સાથે અત્યાચાર થાય છે? ક્યાં સુધી? આમાં શબ્દો જ નથી. આ કોઈને કેવા શબ્દ કેવા એ ખબર જ નથી પડતી. અને આવા નરાધમો હશે પણ જે 80 વર્ષની ડોશી સાથે બલાત્કાર કર્યો. બહુ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. જય ભારત, જય સંવિધાન. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ મૂંગી સરકારને ખબર પડે કે 3 વર્ષની દીકરીથી માંડીને 80 વર્ષની ડોશી ઉપર પણ બલાત્કાર થાય છે.